રાજ્યભરમાં છેલ્લા એક મહિનાથી કાળઝાળ ગરમી પડી રહી છે। મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પણ પાર કરી રહ્યું છે। ત્યારે અનેક વિસ્તારોમાં હીટવેવ જાહેર કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર લોકોને આકરી ગરમીથી બચવા વધુને વધુ પાણી પીવાની અપીલ કરી રહી છે। પરંતુ મોરબી જિલ્લાના છેવાડાના તાલુકા એવા માળિયા મિયાણાના ગ્રામ્ય વિસ્તારોમાં તો છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની જ મોટા પાયે ખોટ વર્તાઈ રહી છે। ગામ લોકોને પાણી તો પીવું છે, પણ તંત્ર ત્યાં પાણી જ પહોંચાડી શકતું નથી। ગામ લોકો છેલ્લા 15-20 દિવસથી પીવાના પાણી માટે ઝંખી રહ્યા છે અને તંત્રને અપીલ કરી રહ્યા છે કે તેઓ ગામમાં વહેલી તકે પીવાનું પાણી આપે। દરિયાકાંઠાના ગામ હોવાથી આ ગામના તળમાં પણ ખારું પાણી આવી રહ્યું છે, જેના કારણે તેઓ પાઇપલાઇન આધારિત છે અને આ પાઇપલાઇનમાં કોન્ટ્રાક્ટરોના પાપે પાણી ન આવતા તેઓ પાણી વિહોણા બની ગયા છે। કેટલાક ગામોમાં 900થી વધુની વસ્તી છે તો 700થી વધુ ઢોર ઢાખર છે। તો આવા ગામના લોકોને પાણી વિના કેમ રહી શકે તે મોટો સવાલ છે। ખીરઈ સંપમાંથી આવતી મોટી બરાર સંપમાં તંત્ર દ્વારા પાણીનું સપ્લાય કરવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટર આ સપ્લાય વ્યવસ્થિત ન કરી શકતા માળિયા મિયાણા તાલુકાના મોટી બરાર, નાની બરાર, દેવગઢ ગામ સહિતના 14 ગામના લોકો હાલ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। ત્યારે તંત્ર વહેલી તકે તે લોકોની વ્યથા સમજે અને ઝડપથી પાણી પહોંચાડે તેવી ગામ લોકો માંગણી કરી રહ્યા છે। મોમૈયાભાઈ ગાંડુભાઈ, અમારી વસ્તી તો 1100 ની આડેગડે છે સાહેબ, અને પાણી માટે તો સીધું હુંથી સંપમાંથી પાણી છૂટે તો ડાયરેક્ટ લાઇનમાંથી જ પાણી છે, બાકી બીજી કોઈ વ્યવસ્થા અહીંયા એવી છે નહીં। અને છે વ્યવસ્થા તો અહીંયા કોઈ બેલેન્સ કરવાની, સ્ટોક કરવાનું કોઈ જોગવાઈ છે નહીં। મારું નામ અમુબેન। બીજું કઈ વસ્તુ અહીંયા બાજુમાં ત્રાવમાં ક્યાંય કાંઈ મળતું નથી। એક પાણી આવે એમાં જ આપણે રહેવાનું, પાણી આવતું નથી। અને અમે આશા વર્કર તરીકે હું ફરજ બજાવું છું ગામમાં ઘરે ઘરે જાવ એટલે બેનું મને એમ કહે છે પાણીનું કરતા નથી ને તમે અમારા ઘરે આવો છો પહેલાં પાણીનું કરો, એટલે અમારે બધું ધ્યાન રાખવાનું, એટલે પાણીની ગમે તે વ્યવસ્થા કરો। 15 દીથી આ તો પાણી આવ્યું જ નથી।